ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવાર દ્વારા સંચાલિત યુએનએમ ફાઉન્ડેશન દ્વારા અભિવ્યક્તિ ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટની 6ઠ્ઠી આવૃત્તિનું આયોજન કરાયું છે। આજે આ કાર્યક્રમમાં અનુભૂતિબાઈ રૂચા અંજારિયાનું પરફોર્મન્સ યોજાયું, જેમાં ક્લાસિકલ ફ્યુઝન અંતર્ગત પરફોર્મન્સ યોજવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે વર્તમાન આવૃત્તિના મુલાકાતીઓની સંખ્યા 1 લાખના આંકડાને વટાવી ગઈ છે। આ પ્રોજેક્ટના માત્ર 10મા દિવસે જ આ નવો રેકોર્ડ બની ચૂક્યો છે। શનિવારે એક દિવસીય ફ્લિપ બુક એનિમેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। અભિવ્યક્તિમાં જ્યારે 6 વર્ષથી અનુભવ બધા લેતી હતી, અલગ અલગ કલાઓને જોતી હતી, ત્યારે હંમેશા મને એક જ પ્રશ્ન અને એક જ વસ્તુ મને જોડતી હતી, એ કલા, એ દરેક કલા એકબીજાથી કેટલી પર્યાય છે, બરાબર? ખાલી ટેકનિક ને એનાથી પર્યાય છે, પણ એને પ્રસ્તુત કરવાનો જે ભાવ જે છે એ મને હંમેશા દરેકનો એક જ લાગતો। ખાલી ટેકનિકથી દરેક કલાઓ અલગ થતી હતી, એટલે એ અનુભૂતિ મને અહીંયાથી પણ મળી, પ્રેરણા મળી અનુભૂતિની। અને આ કન્સેપ્ટ પાછળ હું છેલ્લા 1.5-2 વર્ષથી ખાલી વિચારણાઓ ચાલતી હતી કે કેવી રીતે આને પ્રેઝન્ટ કરું। અને આખું ડાન્સ, ડ્રામા નહીં, ડાન્સ, મ્યુઝિક, અને એમાં બી બંને હિન્દુસ્તાની, ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ, કર્ણાટકી સંગીત પદ્ધતિ, એમાં તાલ પક્ષ, અને નૃત્યમાં પણ ભારતીય અને કથક, એમાં કર્ણાટકી, ભરતનાટ્યમ અને કથક। એટલે આ વિચારને અંતરમાં હતો, એને અભિવ્યક્ત કરવાનું મને અભિવ્યક્તિએ મંચ આપ્યું, એમના માટે એમને ખૂબ ખૂબ આભાર।